ભાવનગર શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાએ 4 શખ્સો વિરુદ્ધ અપહરણ કરીને દુષ્કર્મ આચરી અત્યાચાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મહિલાએ મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને અજાણ્યા શખ્સે મહિલાને પકડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હોય અને જ્યારે ભાનમાં આવતા ગુપ્તાંગના ભાગે મરચું હાટ્યું હોય તેવી ફરિયાદ નોંધાવી છે। જો કે પોલીસે સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણની શંકા રાખીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે અને બનાવને પગલે પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ અવાવરૂ જગ્યાનો આ દુષ્કર્મનો એક બનાવની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં અપહરણ, મારવું અને દુષ્કર્મ કરવાની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જેની હકીકત એવી છે કે સાંજના 8 વાગે જે આ ફરિયાદીના ઘરે એક અજાણ્યા માણસ આવે છે અને ફરિયાદીને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલા છે, જેથી ફરિયાદીને એ બહાને બહાર લઈ જાય છે અને આ જે અજાણ્યો માણસ આગળ ચાલે છે અને ફરિયાદી તેના દીકરા સાથે, દીકરો 1 વર્ષનો છે તેની સાથે પાછળ ચાલતા અને આગળ રિક્ષામાં બેસી જાય છે અને જે અજાણ્યો માણસ ચાલતો મહિલા સર્કલ પાસે આવે છે અને ત્યાં એક મહિલા સર્કલ પાસે ગલી છે, ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે અને એ 4 વ્હીલ ગાડીના જે ડ્રાઈવર જે છે તે આ ફરિયાદીને ધક્કો મારી અને ડ્રાઈવરની સીટની પાસેની સીટમાં બેસાડી દે છે અને બાદમાં આ ફરિયાદીએ એવું જોતા તેનો જે અગાઉનો જે છે દીપક કરીને જે છે જેની સાથે તેને પ્રેમ સંબંધ હતો, તેના જે વાઇફ હતા તેના ભાઈઓ જે મનસુખ, મુકેશ અને પિન્ટુ તે જોવે છે અને બાદમાં તેને કંઈ જે છે સૂંઘાડી દેવાય છે કે કંઈ એવો પદાર્થ છાંટે છે જેને હિસાબે જે આ ફરિયાદી જે છે એ બેભાન થઈ જાય છે। બાદમાં આ લોકો જે છે એરપોર્ટ રોડ ઉપર આવેલ અજાણી જે જગ્યા જે છે ત્યાં લઈ જાય છે, જેના હિસાબે આ જે ફરિયાદીને કોઈ રૂટની ખબર નથી અને રાતે 12 વાગે ફરિયાદી જે છે તે જાગે છે તો પોતે સેટી ઉપર નિવસ્ત્ર જોવામાં આવે છે અને ત્યાં જે આરોપી જે છે મનસુખ તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે તે મારી બેનની જે જિંદગી જે છે એ બદતર કરી દીધી છે, હવે અમે બી તને જોશું એમ કરી અને સાવરણી લઈ અને તેને મારે છે અને બાદમાં તેનો જે પુત્ર હોય છે તેને બી રેતી પર ફેંકી દે છે અને આ જે એક આરોપી, બંને આરોપીઓ એના હાથ પકડે છે અને દુષ્કર્મ કરે છે અને બાદમાં જે મરચું જે છે તે તેના જે પર્સનલ પાર્ટ જે છે તેમાં છાંટે છે અને રાખે છે। આ ટાઈપની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને તેની તપાસ પીઆઈ શ્રી સિમ્પીનાઓ કરી રહેલ છે। અગાઉ 28 નવેમ્બર 2024ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી, જેમાં માયાબેનને એક ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં તેના જે પતિ જે છે દીપક, તેને આ કામની જે ફરિયાદી જે છે તેની સાથે પ્રેમ સંબંધ હોય અને તેનો જે દીકરો જે છે તેને દત્તક લેવાની વાત હતી અને આ જે માયાબેને ના પાડેલી, તેમજ તેના જે સાસુ અને નણંદ દ્વારા બી જણાવવામાં આવ્યું હતું કે આજનો જે સમય છે 2 પત્ની રાખો તો એમાં કોઈ વાંધો નહીં, પણ જે તે વખતે માયાબેને તે સ્વીકારેલું નહીં અને પછી જે ઊંઘવાની જે દવા જે છે એ ટીકડા પી લીધેલા અને ત્યારે 6 આરોપી વિરુદ્ધ બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી।